ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી નાસી જનાર આરોપીને પકડી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ ગઈકાલ તારીખ 9/5/2024ના રોજ ફરિયાદી શ્રી તથા તેઓની બિલ્ડિંગમાં રહેતા શાહિદની ત્રણ બાળકીઓને આ કામનો આરોપી વિજય ઇંગળે નાઓ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી નાસી ગયેલ હોય, જે બાબતે ફરિયાદી શ્રી ફરિયાદ આપતા પાંડેસરા પોલીસ સ્ટેશન એ પાટ ગુના રજિસ્ટર નંબર 2024 ઇપિકો કલમ 354A1 354B તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ પોક્સો 2012ની કલમ 8 તથા 18 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. સદર બનાવની ગંભીરતા સમજી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 4 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી H ડિવિઝન સુરત શહેર નાઓએ ગુનામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ. જે સૂચના આધારે ઉપરોક્ત ગુના સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.K. કામળિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S.G. ચાવડા નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત આરોપીને પકડી લાવી કાયદેસરની કાર્યવાહી કરવા ટીમો તપાસમાં રવાના કરેલ હોય. જે તપાસમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જેસંગભાઈ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી વિજય ઇંગળે બાતમી હકીકતવાળી જગ્યા ઉપર હાજર છે. જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત પોલીસ કર્મચારીઓની એક ટીમ બાતમીવાળી જગ્યા પર મોકલી આપેલ. જે ટીમે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નામે વિજય ભગવાનભાઈ ઇંગળે ઉંમર વર્ષ 50, ધંધો વોચમેન, રહેઠાણ ઘર નંબર F202 આનંદો હોમ્સ ડુંડી ગામ પાસે પાંડેસરા સુરત, મૂળ ગામ સિરસો, તાલુકો મૂર્તિજાપુર, જિલ્લો અકોલા, મહારાષ્ટ્ર નાઓને ઉપરોક્ત ગુનાના કામે ખરાઈ કરી પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે. ગઈ તારીખ 9/5/2024ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની 8 વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય શાહિદોની બીજી 2 7 વર્ષની અને 6 વર્ષની દીકરીઓ, કુલ ટોટલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક IPCની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગળેનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી 3-4 ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી. દરમિયાન પોકો હરેશભાઈ નાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ 50નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો. આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના 2 દીકરા રહે છે, ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે.